આજે જુઓ, સ્ત્રીઓ ક્યાં નથી, દરેક ફિલ્ડમાં આગળ વધી રહી છે અને એ આપણા બધા માટે ખરેખર ગર્વની વાત છે. પણ એ પણ સાચું છે કે સમાજમાં અમુક જોખમો રહેલા છે જેને આપણે અવગણી શકીએ નહીં. તો આજે આપણે એવા 7 ગોલ્ડન રૂલ્સ વિશે વાત કરવાના છીએ જે આપણને વધુ સેફ અને કોન્ફિડન્ટ બનવામાં મદદ કરી શકે છે. અને હા, એક વાત શરૂઆતમાં સ્પષ્ટ કરી દઈએ. આ નિયમોનો હેતુ કોઈને ડરાવવાનો બિલકુલ નથી. એનાથી ઉલટું, આ તો એક સુરક્ષા કવચ જેવું છે. એક એવું શિલ્ડ જે આપણને દુનિયામાં વધુ આત્મવિશ્વાસ અને હિંમતથી આગળ વધવામાં મદદ કરે. આને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. આપણે કારમાં બેસીએ ત્યારે સીટ બેલ્ટ બાંધીએ છીએ, ખરું ને? શું આપણે ડરીને બાંધીએ છીએ? ના, એ આપણી સમજદારી છે. બસ એવી જ રીતે જીવનમાં આ સુરક્ષા નિયમોનું પાલન કરવું એ ડર નથી, પણ પ્રેક્ટિકલ વિઝડમ છે, એક પ્રકારનું ડહાપણ છે. તો ચાલો જોઈએ કે આ સુરક્ષા કવચ આપણે કેવી રીતે બનાવી શકીએ. આપણે શરૂઆત કરીશું ડિજિટલ સેફટીથી. પછી વાત કરીશું આવવા જવાની પાક્કી યોજનાની. હિંમતથી ના કેવી રીતે કહેવાય એ શીખીશું. અજાણ્યાઓથી કેમ સાવધ રહેવું એ જાણીશું. અને છેલ્લે સમજીશું કે જાગૃતિમાં જ સાચી શક્તિ છે. તો આપણા સુરક્ષા કવચનો સૌથી પહેલો અને આજકાલના જમાનામાં સૌથી અગત્યનો હિસ્સો છે આપણું ડિજિટલ સુરક્ષા કવચ. ચલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આપણા હાથમાં રહેલી ટેકનોલોજી આપણી સુરક્ષા માટે કેટલી પાવરફુલ સાબિત થઈ શકે છે. નિયમ નંબર 1, લોકેશન શેરિંગ. આ એક એવી આદત છે જે બહુ સરળ છે પણ એનું મહત્વ ઘણું છે. આપણા બધાના ફોનમાં લાઈવ લોકેશન શેર કરવાનો ઓપ્શન હોય જ છે. ખાસ કરીને જ્યારે રાત્રે ક્યાંક જવાનું થાય અથવા કેબમાં એકલા હોઈએ ત્યારે ઘરના કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે લોકેશન શેર કરી દેવાથી મનને શાંતિ રહે છે અને એક સેફટી લેયર ઉમેરાય છે. આ જુઓ રિયાની વાર્તા. ઓફિસ પાર્ટી પછી રાત્રે 10 વાગે એણે કેબ બુક કરી. તરત જ 2 જ મિનિટમાં એણે એના પપ્પા સાથે પોતાનું લાઈવ લોકેશન શેર કરી દીધું. આ એક નાનકડા પગલાંથી એના પપ્પા ઘરે બેઠા જોઈ શકતા હતા કે રિયા સાચા રસ્તે સુરક્ષિત રીતે આવી રહી છે. રિયાને સેફ ફીલ થયું અને એના પરિવારની ચિંતા પણ દૂર થઈ. હવે વાત કરીએ ઇમરજન્સી નંબર્સની. જરા વિચારો, કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયું હોય ત્યારે શું ફોન ખોલીને પોલીસ કે ઘરના લોકોનો નંબર શોધવાનો સમય હોય છે? ના, બિલકુલ નહીં. એક કિંમતી સેકન્ડ્સ બચાવવા માટે પોલીસ 112, વિમેન હેલ્પલાઇન 181 અને નજીકના પરિવારજનોના નંબર ફોનના ઇમરજન્સી SOS કે સ્પીડ ડાયલમાં હોવા જ જોઈએ. મદદ બસ એક બટન દૂર. અંજલિના કિસ્સામાં આવું જ થયું. બસ સ્ટેન્ડ પર એને થોડું અસુરક્ષિત લાગ્યું. એણે કોઈનું ધ્યાન ખેંચ્યા વગર ચૂપચાપ પોતાના ફોનનું પાવર બટન 3 વાર દબાવ્યું. બસ એના પપ્પા અને ભાઈને તરત જ ઇમરજન્સી એલર્ટ અને લાઈવ લોકેશન મળી ગયું. એક પણ શબ્દ બોલ્યા વગર મદદ માટેનો સંદેશ પહોંચી ગયો. આ છે ટેકનોલોજીની તાકાત. ઓકે, તો ડિજિટલ ટૂલ્સની વાત તો થઈ ગઈ, પણ આપણું સુરક્ષા કવચ ત્યાં પૂરું નથી થતું. એનું બીજું અને એટલું જ અગત્યનું લેયર છે આવવા જવાની પાક્કી યોજના. એટલે કે દરેક સફર, પછી એ નાની હોય કે મોટી, એનું પ્લાનિંગ સેફટીને ધ્યાનમાં રાખીને કરવું. લાઈવ લોકેશન શેર કરવું બરાબર છે, પણ એની સાથે સાથે આ નિયમ પણ બહુ જરૂરી છે. ઘરેથી નીકળતી વખતે કોઈને કહીને નીકળો કે તમે ક્યાં જાઓ છો, કોને મળવાના છો, અને બની શકે તો એમનો કોન્ટેક્ટ નંબર પણ આપી દો. ટેકનોલોજી તો છે જ, પણ વાતચીત એકદમ સોલિડ બેકઅપ પ્લાન છે. આ એક એવી ભૂલ છે જે આપણામાંથી ઘણા લોકો કરતા હોય છે. જવાનું તો વિચારી લઈએ છીએ, પણ પાછા કેવી રીતે આવીશું એનો પ્લાન નથી બનાવતા. ખાસ કરીને જો રાત્રે મોડું થવાનું હોય તો ઘરેથી નીકળતા પહેલાં જ રિટર્ન ટ્રાન્સપોર્ટ નક્કી કરી લેવું જોઈએ. છેલ્લી ઘડીએ કોઈ અજાણી જગ્યાએ ફસાઈ જવાનો વારો જ ના આવે. પ્રિયાની આ વાર્તા આ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. એક તરફ જોખમી પ્લાન, પાછા આવવાનું વિચાર્યા વગર મોડી રાત્રે ફિલ્મ જોવા જવું, પરિણામ સુમસામ રસ્તા પર હેરાન થવું. અને બીજી તરફ સુરક્ષિત પ્લાન, પહેલાથી જ કેબ બુક કરી લેવી, પરિણામ આરામથી ટેન્શન વગર ઘરે પહોંચવું. જુઓ, નાનું પ્લાનિંગ કેટલો મોટો ફરક પાડી શકે છે. મમ્મી, હું પહોંચી ગઈ. આ 4 શબ્દો સાંભળવામાં કેટલા સામાન્ય લાગે છે નહીં? પણ જરા વિચારો, આ એક નાનકડો મેસેજ કે કોલ આપણા પરિવારને કેટલી મોટી રાહત આપે છે. આ નાની એવી આદત સંબંધોમાં વિશ્વાસ અને સલામતીની ભાવનાને મજબૂત કરે છે. અત્યાર સુધી આપણે બહારના સાધનો અને પ્લાનિંગની વાત કરી, પણ હવે ચાલો આપણા સૌથી પાવરફુલ, આપણી અંદર રહેલા એક સાધનની વાત કરીએ. અને એ છે આપણી અંતઃસ્ફુરણા, આપણું ગટ ફિલિંગ,
અને એને સાંભળીને હિંમતભેર ના કહેવાની તાકાત. ક્યારેક એવું બન્યું છે કે કોઈ દેખીતા કારણ વગર અંદરથી એક અવાજ આવે કે અહીં કંઈક બરાબર નથી? બસ એને જ ગટ ફિલિંગ કે અંતઃસ્ફુરણા કહેવાય છે. એ આપણું પર્સનલ એલાર્મ સિસ્ટમ છે. એને ક્યારે ભૂલથી પણ ઇગ્નોર ન કરવું જોઈએ. અને આપણી એ અંતઃસ્ફુરણાને માન આપવાનો નિયમ એટલે નો પ્રેશર પોલિસી. જો કોઈ જગ્યા, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિમાં તમને જરા પણ અજુગતું લાગે તો બસ ના કહીને ત્યાંથી નીકળી જાઓ. બીજા શું વિચારશે કે મિત્રોને ખોટું લાગશે એ બધી ચિંતા છોડી દો. આપણી પોતાની સુરક્ષા સૌથી પહેલાં આવે છે. અને હા, ના કહેવા માટે કોઈ લાંબા-ચોડા કારણો કે સ્પષ્ટતા આપવાની કોઈ જરૂર નથી. ના એ પોતે જ એક સંપૂર્ણ વાક્ય છે. ઇટ્સ ક્લિયર, ઇટ્સ પાવરફુલ, એને કોઈની મંજૂરીની જરૂર નથી. શિવાની પાસે 2 વિકલ્પ હતા. એક, મિત્રોના પ્રેશરમાં આવીને એવી જગ્યાએ પાર્ટીમાં જવું જ્યાં એને મનમાં સારું નહોતું લાગતું. અને બીજો, પોતાના મનની વાત સાંભળીને હિંમતથી કહેવું કે ના, હું નહીં આવી શકું. એણે બીજો રસ્તો પસંદ કર્યો, જે પોતાની સેફટી માટે હંમેશા સાચો નિર્ણય હોય છે. હવે આવીએ આપણા સુરક્ષા કવચના છેલ્લા અને ખૂબ જ મહત્વના નિયમ પર. અજાણ્યા લોકોથી હંમેશા સાવધ રહેવું. અને આ સાવધાની ફક્ત બહારની દુનિયામાં જ નહીં, પણ ઓનલાઈન દુનિયામાં પણ એટલી જ જરૂરી છે. આ નિયમ એકદમ સીધો અને સરળ છે. પહેલું, અજાણ્યા લોકો સાથે પોતાની પર્સનલ માહિતી જેવી કે ઘરનું એડ્રેસ કે ફોન નંબર ક્યારે શેર ન કરો. અને બીજું, હંમેશા પોતાની આસપાસના વાતાવરણ પ્રત્યે એલર્ટ રહો. આજુબાજુ કોણ છે, શું થઈ રહ્યું છે, એનું થોડું ધ્યાન રાખો. પૂજાનું આ ઉદાહરણ એકદમ પ્રેક્ટિકલ છે. ટ્રેનમાં એક સહમુસાફર બહુ વધારે સવાલો પૂછવા લાગ્યો, તો એણે શું કર્યું? એણે બહુ સ્માર્ટલી, ટૂંકા અને નમ્ર જવાબ આપ્યા. પર્સનલ ડિટેલ્સ આપવાનું ટાળ્યું અને પછી હેડફોન લગાવી દીધા, એવો સંકેત આપવા કે હવે એ વાત કરવા નથી માંગતી. આ રીતે કોઈને ખોટું લગાડ્યા વગર પરિસ્થિતિને સંભાળી લીધી. તો આપણે આ 7 નિયમો જોયા, પણ આ ખાલી નિયમોની એક લિસ્ટ નથી. જ્યારે આ બધી આદતો ભેગી થાય છે ત્યારે એ એક માઇન્ડસેટ બનાવે છે. અને એ માઇન્ડસેટ છે જાગૃતિ અને સશક્તિકરણનું, જે જીવનભરની આદત બની શકે છે. આ આખી વાતનો સાર આ 3 પગથિયામાં છે. પહેલું છે સાવચેતી, એટલે કે એલર્ટ અને તૈયાર રહેવું. એમાંથી આવે છે જાગૃતિ, એટલે કે પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે એનું ધ્યાન રાખવું. અને જ્યારે આ બંને વસ્તુઓ ભેગી થાય ત્યારે જન્મે છે સાચો આત્મવિશ્વાસ, પોતાના નિર્ણય અને પોતાના અવાજ પર ભરોસો કરવાનો આત્મવિશ્વાસ. આ જ તો સાચું સશક્તિકરણ છે. અને છેલ્લે, આ જ્ઞાન ફક્ત પોતાના સુધી રાખવા માટે નથી, એને વહેંચવાથી એની શક્તિ વધે છે. તો વિચારો, આ સુરક્ષા કવચ તમે કોને આપી શકો? તમારી બહેનને, મિત્રને કે પછી દીકરીને? જાગૃતિ ફેલાવવી એ પણ સશક્તિકરણ તરફનું એક મોટું અને મહત્વનું પગલું છે.